16 એપ્રિલ પછી આપના સેવિંગ એકાઉન્ટ બંધ થઈ જશે, કારણ કે બેંક એ ચાલવા નહીં દે। આરબીઆઈની ગાઈડલાઇન મુજબ 2 પ્રકારના ખાતાઓને બંધ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। જો આપની પાસે પણ આવું કોઈ ખાતું હોય તો તેને કઈ રીતે ચાલુ રાખી શકાશે એ હું અંતમાં જણાવીશ। આ વિડીયો સાથે બની રહેશો। દર્શક મિત્રો, ચંદ્રવદન ધ્રુવના પ્રણામ। જો આપનું સેવિંગ એકાઉન્ટ કે જેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરી, અને બીજું એકાઉન્ટ કે જેમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કર્યા નથી, મતલબ ડોર્મેન્ટ એકાઉન્ટ છે, આ બંને પ્રકારના એકાઉન્ટો બંધ કરવા માટેની આરબીઆઈએ સૂચના આપેલી છે। જો આપની પાસે આવું એકાઉન્ટ હોય તો આપ ડોક્યુમેન્ટ્સ લઈ અને તાત્કાલિક નજીકની બેંકમાં જઈ અને કેવાયસી કરાવશો, નહીં તો આ બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે। સાયબર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ પૂરતો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આવનાર સમયની અંદર બીજી બેંકો પણ આ નિયમ લાગુ કરી શકે એમ છે। જો વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરવા વિનંતી। ધન્યવાદ।